વડોદરા જિલ્લામાં અકસ્માત થતા ચકચાર મચી જવા પામી છે, જેમાં ટ્રકની અડફેટે ઘટના સ્થળે જ 3 લોકોના જીવ લીધા હતા। લોહીથી લથપથ યુવાનના મૃતદેહને ગળે લગાડી માતા ચોધાર આંસુએ રડી પડી હતી। મૃતકોના સ્વજનોએ કલ્પાત કરી મૂકતા વાતાવરણ ગમગીન બની ગયું હતું। બીજી તરફ ઘટનાને અંજામ આપી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ રહ્યો હતો। તે દરમિયાન આગળ જતા તેને પણ અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રકમાં જ તે ડ્રાઈવર ફસાઈ ગયો હતો। તો ભરૂચમાં ખેડૂત હિત રક્ષક દળ દ્વારા ભરૂચ જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના રેલવે સ્ટેશનથી આજ રોજ ખેડૂત હિત રક્ષક દળ દ્વારા ભરૂચ જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો લઈને આવી પહોંચ્યા હતા। વિવિધ 15 થી વધુ પ્રશ્નો સાથે ખેડૂતોને આજ રોજ ભરૂચના માર્ગ ઉપર ભવ્ય રેલી યોજી જિલ્લા સમાહર્તાને રાજ્યપાલને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોને આપવામાં આવતી ખેતી વિષયક લોન વ્યાજ સહિત માફ કરવામાં આવે, PCPIR અને બૌડાના જાહેરાતનામા રદ કરવામાં આવે તેમજ GST માંથી ખેડૂતોને મુક્તિ આપવામાં આવે, જમીન માપણી રદ કરવી જેવા વિવિધ મુદ્દા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યા હતા। રેલવે સ્ટેશનથી બાઇકો ટ્રેક્ટરો સાથે નીકળેલી વિશાળ ખેડૂતોની રેલી શાલીમાર સિવિલ રોડ થઈ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી હતી। આ પ્રસંગે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલ, ખેડૂત હિત રક્ષક દળના પ્રમુખ માવસંગ પરમાર, ખેડૂત સમાજ ગુજરાતના મહામંત્રી સાગર રબારી, કોઓર્ડિનેટર યાકુલ ગુરજી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે ભરૂચ PCPIR વિસ્તારના અને આખા જિલ્લાના ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં રેલી રૂપે નીકળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ભરૂચ જિલ્લાના ખેડૂતોની માગણી છે કે આ વિસ્તારમાંથી એક્સપ્રેસ વે પસાર થાય છે, DMFCના રૂટ પસાર થાય છે, બુલેટ ટ્રેન પસાર થવાની છે। એ ઉપરાંત ભૂતકાળમાં GIDCમાં ઘણા મોટા પ્રમાણમાં જમીન સંપાદનો થયેલા છે અને હવે PCPIRના નામે ગુજરાત સરકાર એક જાહેરનામા થકી ખેડૂતોની 40% જમીન કપાતમાં લઈ રહી છે, જેની સામે કોઈ વળતર નથી। ભરૂચ જિલ્લાના ખેડૂતોની ગયા વર્ષે તુવેર સરકારે ખરીદી નથી। અત્યારના સમયમાં પણ સરકાર ધિરાણ આપવામાં, દેવા માફ કરવામાં અને ખેડૂતોના બીજા પડતર સવાલો ઉકેલવામાં નિષ્ફળ ગઈ છે। એટલે ભરૂચ જિલ્લાના ખેડૂતો આજે આ બધી માગણીઓ લઈ અને કલેક્ટરશ્રીના માધ્યમથી ગુજરાત સરકારને એક ચીમકી આપવા માટે આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ।